નજર કરીએ તાપી ઉપર તો દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ કે જ્યાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં સતત વધારો થયો છે ત્યારે હાથનોર અને પ્રકાશા ડેમમાંથી પાણી છોડાયું જ્યાં ઉકાઈ ડેમની સપાટી 335.52 ફૂટ ઉપર પહોંચી ત્યારે ઉકાઈ ડેમના 11 દરવાજા 8 ફૂટ ખોલાયા છે ત્યારે તંત્ર દ્વારા તાપી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા। दक्षिण गुजरातનો જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની આવક હાલ વધી રહી છે ત્યારે દ્રશ્ય તમને તાપી નદીના બતાવીશું। તાપી નદીના દ્રશ્ય સીધા લાઈવ હાલ કે ટીવી ન્યૂઝ તમને બતાવી રહ્યા છે જે તાપી નદીના દ્રશ્ય છે અને સીધા તમને બતાવી રહ્યા છે। જ્યારે વાત કરીશું તો ઉકાઈ ડેમમાં મહારાષ્ટ્રના હથનોર અને પ્રકાશા ડેમમાંથી સીધું પાણી છોડવામાં આવી રહ્યું છે જે તાપી નદીમાં આવી રહ્યું છે અને ત્યારે વાત કરીશું તો ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે ત્યારે હાલ ઉકાઈ ડેમમાં 3,05,000 થી વધુ પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે જેને લઈને ઉકાઈ ડેમની સપાટી 335.52 ફૂટે હાલ પહોંચી ચૂકી છે અને વાત કરીશું તો જે પાણી હાલ ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં ઠલવાઈ રહ્યું છે જેને લઈને ઉકાઈ ડેમના 11 દરવાજા 8 ફૂટ સુધી ખોલી 8 ફૂટ સુધી દરવાજા ખોલી 1,94,000 થી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે નીચાણવાળા જે વિસ્તારો છે તાપી કાંઠે આવેલા વિસ્તારો છે ગામો છે તેને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે અને સીધા જે દ્રશ્ય તમને બતાવી રહ્યા છે તે તાપી નદીના દ્રશ્ય છે। તાપી નદી હાલ બંને કાંઠે વહેતી અહીં જોવા મળી રહી છે જેના દ્રશ્ય તમને સીધા બતાવી રહ્યા છે। ત્યારે વાત કરીએ તો જે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને તાપી જિલ્લામાં જે પડી રહેલા ભારે વરસાદના પગલે અહીં તાપી નદીમાં પાણીની આવક વધી રહી છે જેના દ્રશ્ય તમને બતાવી રહ્યા છે। ત્યારે હજુ પણ તાપી નદીમાં વરસાદ અહીં આવી શકે છે અને પાણીની આવક અહીં વધી શકે છે તેવું પણ જાણવા મળી રહ્યું છે। હિતેશ નાઈક, KTV ન્યૂઝ, તાપી। દક્ષિણ ગુજરાતનો જીવાદોરી